હલો. હા. એ મારા જેઠ આવે ને એટલે મેં ટ્રાન્સફર કરે, મારામાં બેલેન્સ નથી એટલું 15,000 નાખવાનું, એટલે મારા જેઠને કહું. જેલ છે જે સત્ય બોલો મેં આને બહાર ઉભો રાખ્યો છે. પણ તે છે જ ચાલુ નહીં. કરું. હા. હે? અત્યારે ટાઈમ આપો. હે? થોડો ટાઈમ આપો ને ભાઈ. નથી હવે ઉભા રહો ને, મારા જેઠને ફોન કરું. નથી ભાઈ, આપણે કરું. કરવાનું છે તો જ કે જો ખોટું બોલશો તો આને મારવાનું ચાલુ કરું છું બેના. ખોટું બોલવાની આજ જેલમાં ન હાલે. ખોટું બોલવાનું ના એવું નથી. હે? તો મારે પાસે હોવો છે. મારા ઘરવાળા જ ત્યાં આવવાના છે. શું કહો છો? મારા ઘરવાળા ત્યાં જેલમાં આવવાના છે. મને બીજા પાસે લેવાના છે. થોડુંક શાંતિ તો રાખો ભાઈ તમે. ખોટું બોલો. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો. એમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ગુનામાં એટલે એક બિલ્ડરનું બ્લેકમેલિંગ કરવાનો એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો હતો અને એના 3 આરોપીઓ લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા. એમના સગા સંબંધીઓ એટલે એક આરોપીના પત્ની અને 2 આરોપીઓના પિતા પાસેથી એમ કે લાજપોર જેલમાં ફેસિલિટી આપવા માટે એટલે ઘરનું ટિફિન આપવા માટે, બિસ્તર આપવા માટે અને નહીં મારવા બાબતે અને અન્ય ધાકધમકીઓ સાથે એમને પાસે એક રૂપિયાની માગણી કરેલી હતી. તો આ બાબતની જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો તો આ બાબતે લાજપોર જેલના અધિક્ષક સાહેબે જેલરશ્રીને પ્રાથમિક તપાસ સોંપેલી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન વિવિધ કર્મચારીઓના નિવેદન લેવામાં આવેલા હતા, સાહેદોના નિવેદન લેવામાં આવેલા હતા અને જે મોબાઈલ નંબરથી ફોન આવેલો હતો એ મોબાઈલ નંબરની કોલ ડિટેલ કાઢી અને એની પણ વિગત લેવામાં આવેલી હતી. તો આ પ્રાથમિક તપાસમાં એવું જણાઈ આવેલું હતું કે આ જે 3 આરોપીઓ જે અડાજણ પોલીસ સ્ટેશનના ગુનામાં જે જ્યુડિશિયલ કસ્ટડીમાં જે લાજપોર જેલ ખાતે આવવાના હતા એના પહેલાં આ આરોપીઓના સગા સંબંધીઓ ઉપર ફોન આવેલા હતા કોઈ સ્પેસિફિક મોબાઈલ નંબરથી અને એ મોબાઈલ નંબર 3 આરોપીઓના સગા સંબંધીના સેમ એક જ નંબર ઉપરથી આવેલો હતો અને એની એક થોડી તપાસ કરવામાં આવી તો એ કોઈપણ જેલના કોઈ કર્મચારી કે અધિકારી નહોતા. એટલે કે જેલના કર્મચારી અને અધિકારી તરીકે ઓળખાણ આપી અને કોઈક નાગરિકે એમનું નામ વટાવી અને ખોટી રીતે લાજપોર જેલમાંથી આ રીતના માહિતી મેળવી એટલે કે આ 3 આરોપીઓ અંદર છે એવી માહિતી મેળવી, સંવેદનશીલ માહિતી મેળવી અને એનો ઉપયોગ કરી અને આરોપીઓના સગા સંબંધી પાસેથી આ રીતના મોટી રકમ પડાવવા માટેનો એક ફોન આવેલો હતો જે અનુસંધાને આ એક અનડિટેક્ટ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. સર, નંબર ટ્રેસ કર્યા પછી કઈ રીતે આગળમાં આરોપી સુધી પહોંચી શકાય કે કઈ રીતે એમાં ધરપકડ થાય કઈ રીતે ગુનો નોંધી શકાય? ગુનાની તપાસના કામે જે નંબર ઉપરથી ફોન આવેલા હતા એના CDR મેળવવામાં આવેલા છે. ટેકનિકલ સર્વેલન્સ અને એનાલિસિસનું પણ કામ ચાલુ છે. એના સિવાય જે અન્ય જે પુરાવા જે છે એ પણ તપાસ દરમિયાન મળી આવેલા છે. એટલે ખૂબ ટૂંક જ સમયમાં આરોપી સુધી અમે પહોંચી જઈશું અને આરોપીને અમે હસ્તગત કરી લઈશું. સર, ખૂબ જ ગંભીર આક્ષેપ છે અને ખૂબ જ મોટી બાબત છે કે જેલની અંદર આ રીતની પ્રવૃત્તિઓ થાય એ પ્રકારના આખું એક પ્રશ્ન ઉભા કર્યા છે. તો કેટલી સંવેદનશીલ બાબત કહેવાય અને પોલીસ કઈ ગંભીરતાથી લે? બાબત ગંભીર છે અને બાબત ગંભીર હોવાના કારણે જ લાજપોર જેલના અધિક્ષક સાહેબે તાત્કાલિક પ્રાથમિક તપાસ સોંપેલી હતી અને જેમના નામનો ઉપયોગ કરી અને પૈસાની માગણી કરવામાં આવેલી હતી એ રેન્કના એટલે જેલર કક્ષાના અધિકારીને જ પ્રાથમિક તપાસ સોંપવામાં આવેલી હતી અને ખૂબ ટૂંકા સમયમાં જ ઝડપથી પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન એ ક્લિયર થઈ ગયેલું હતું કે જેલના કોઈ અધિકારી કે કર્મચારીના નામથી આ કોઈ પૈસા માગવામાં આવેલા નથી. એમની ખોટી રીતે ઓળખ આપી અને પૈસાની માગણી કરવામાં આવેલી છે. બીજું કે 3 આરોપીઓ જે અડાજણ પોલીસ સ્ટેશનમાં જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એ લાજપોર જેલમાં આવે એના પહેલાં રૂપિયાની માગણીની શરૂઆત કરી દેવામાં આવેલી હતી અને મેં જેમ આપને જણાવ્યું કે એ આરોપી જે છે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે પરંતુ એનું વેરએબલ્સ મેળવવાનું બાકી છે અને અમે ખૂબ જ ટૂંકા સમયમાં એની સુધી પહોંચી અને આરોપીને ઝડપી લઈશું.